નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રામપુરી ગામ નજીક અશ્વિન નદી પસાર થાય છે। સામે કાંઠે પીછીપુરા ગામ આવેલું છે। નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાએ માજા મૂકી છે અને વરસાદને પરિણામે ઘણા વિસ્તારમાં નદી નાળા પણ છલકાયા છે। ત્યારે हाल वर्षा ऋतुनी सीजन में उपरवास में थयेला भारे वरसादने परिणामे पीछीपुरा और रामपुरी वच्चे आवेल अश्विन नदीनी उपरनो कोઝવે पाणीमां गरकाव थई जवा पाम्यो छे। कोઝવે पाणीमां गरकाव थवाने परिणामे कांठाना गामो संपर्क विहोणा थया छे। कोઝવે ઉપર પાણી આવી જવાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેને પરિણામે રામપુરી ખાતે શાળામાં આવતા કાંઠાના વિદ્યાર્થીઓને પણ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। કાંઠાની શાળાના વિદ્યાર્થીઓ રામપુરી તરફ આવી શકતા નથી, જેથી વહેલામાં વહેલી તકે તંત્ર દ્વારા ઊંચો અને લાંબો બ્રિજ બનાવવામાં આવે એવી લોક માંગ ઉઠી છે। તિલકવાડા તાલુકાનું રામપુરી ગામ આવેલું છે। તેનો રસ્તો મેન હાઈવે જોડે જોડાતો એવો રસ્તો છે, જે આગળ પીછીપુરા, કુકરેજ વાયા વજેરિયા તથા ઉતાવળી મેન હાઈવે જોડે જોડાય છે અને આમ તે સંખેડા લાઈન પર વોરા થઈને સંખેડા લાઈન પર જોડાય છે। આ રસ્તા ઉપર એક નાનું નાળું આવેલું છે, જે રામપુરી અને પીછીપુરાને જોડતા એક અશ્વિન નદી પર નાળું આવેલું છે। એ નાળું બેસ એકદમ વ્યવસ્થિત નથી અને તૂટેલી હાલતમાં પુલ છે। એ પુલને સારો અને એવો ઊંચો બનાવવા માટે અને છોકરાઓને આવવા જવા માટે રામપુરીમાં 10 ધોરણ લગીની સ્કૂલ આવેલી છે। તેમાં પીછીપુરા, આંબલિયા, ચંદપુરા એ બાજુના વિદ્યાર્થીઓ રામપુરી આવવા માટે તકલીફમાં રહે છે। તો ચોમાસા દરમિયાન તે બાળકો પોતાનું શિક્ષણ પૂરું કરી શકતા નથી રામપુરી, એટલે અમારે આ નદી અશ્વિન નદી પર મોટો એવો સારો પુલ બનાવવાની જોગવાઈ કરેલ છે અને જે હવે હાલમાં પાણી આવેલું છે તો તે જોઈ શકો છો। વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।